સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું રાજમા ચાવલ. આ રાજમાને મેં 8 કલાક માટે પલાળી દીધા હતા, એટલે કે ઓવરનાઇટ પલાળી દીધા હતા. તમે જોઈ શકો છો એકદમ સરસ હવા પલળી જવા જોઈએ અને 7 થી 8 વિસલ કરી અને તેને બાફી પણ લેશું. અહીંયા રાજમાને પહેલાં ધોઈ લેવાના અને પછી પલાળવાના છે. તેમાં 3 ભાગનું પાણી લઈ અને આપણે પ્રેશર કુકરમાં બાફવા માટે મૂકીશું. અહીંયા આપણે એક પ્રેશર કુકર લઈ અને બાફવા રાખી દઈશું. પણ જો તમારે જલ્દી પલાળવાના હોય તો 3 જ કલાકમાં પલળી જશે, પણ તેમાં ગરમ પાણી એડ કરવાનું, જેથી કરીને 3 કલાકમાં પલળી જાય. નહીં તો રાજમા પલળતા ખૂબ જ વાર લાગે છે. અહીંયા મારે 1 વાટકો રાજમા હતા, તો અહીંયા આપણે 3 ભાગનું પાણી લેવાનું છે અને આ જ પાણી સહિત આપણે ભેગા ચાવલ પણ બનાવવાના છે, ભાત. એટલે થોડુંક ગ્રેવીવાળું રાખશું, એટલે આ પાણીનો યુઝ કરવાનો છે. એટલે એકદમ સારી રીતે ધોઈ અને પછી જ પાણી લેવાનું, જેથી કરીને આપણે પાણી સહિત જ બધું ઉપયોગમાં લઈ શકીએ. તેમાં આપણે લઈ લઈશું 1 ટીસ્પૂન મીઠું, અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું લીધું છે, જેથી કરીને તેનો કલર ખૂબ જ સરસ આવશે. તેમાં આપણે લઈ લઈશું 3 નંગ તમાલપત્ર, 2 નંગ એલચી અને 2 લવિંગ. પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 7 થી 8 વિસલ આવવા દેશું. એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું. અહીંયા આપણા રાજમા એક સાઈડ બફાય છે ત્યાં સુધીમાં આપણે 30 મિનિટ માટે ભાતને પલાળી દીધા હતા, ચોખાને. અહીં તમે જોઈ શકો છો એકદમ લોંગ ભાત હોય તેવા જ લેવાના છે. કોઈ પણ બ્રાન્ડ બાસમતી રાઈસ લઈ લેવાના અને એને એકદમ સરસ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી ધોઈ લેવાના છે. અહીંયા હું ધોઈ લઈશ. અહીંયા આપણે 5 થી 6 ભાગનું જેટલા આપણા ચોખા હોય તેનાથી 5 થી 6 ગણું પાણી લઈ અને ગરમ થવા રાખી દીધું છે. અડધી ટીસ્પૂન નમક લઈ લીધું છે. તેમાં 1/2 ટીસ્પૂન તેલ લઈ લેશું, જેથી કરીને ભાતનો દાણો એકદમ સરસ છૂટો છૂટો રહે. અહીંયા આપણે બધું જ પાણી કાઢી અને આમાં ચોખાને લઈ લેશું અને થવા દેશું. એકદમ સરસ ઉકળી જાય ત્યાં સુધી થોડે વારે ચલાવતું જવાનું છે અને બનાવતું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 10 જ મિનિટમાં આપણો ભાત એકદમ સરસ કૂક થઈ ગયો છે. અહીંયા જુઓ તમે. આને એક કાણાવાળા બાઉલમાં લઈ અને પાણી નિતારી લેશું. અહીંયા ફ્રેન્ડ્સ આપણા ભાત તૈયાર થઈ ગયા છે, રાજમા પણ બફાઈ ગયા છે. પણ કુકરનું પ્રેશર થાય ત્યાં સુધીમાં આપણે પૂર્વ તૈયારીઓ કરી લીધી છે, જેવી કે 2 ટમેટાની ગ્રેવી કરી લીધી છે, 1 નંગ મોટી ડુંગળી લઈ અને બારીક કાપી લીધી છે, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા, કસૂરી મેથી, આખું જીરું અને આ રૂટીન મસાલા છે, જેવું કે ધાણા જીરું, ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો ગમે તે તમે લઈ શકો છો. અહીંયા કશ્મીરી મરચું અને તીખું મરચું બેય મેં લીધું છે. થોડુંક તીખું હોય તો એકદમ સરસ ખાવાની મજા પડી જશે, કારણ કે ભેગા ભાત પણ છે, એટલે થોડુંક તીખું બનાવીએ તો એકદમ સરસ મજા આવે. અહીંયા આપણે લીધી છે 1 ટીસ્પૂન હળદર પાવડર અને 2 સૂકા લાલ મરચાં, અને સાથે આપણે જોઈશે વઘારમાં તેલ, ઘી અને જરૂર પડશે તો આપણે નમકનો ઉપયોગ કરીશું. બાકી તો આપણે બાફવામાં લીધું જ છે. તો ચાલો હવે વઘારની તૈયારી કરીએ. અહીંયા આપણે જોઈ લેશું તો કુકરનું પ્રેશર પણ તેની જાતે જ પૂરું થઈ ગયું છે. ખાસ કરીને પ્રેશર તેની જાતે જ પૂરું થવા દેવાનું, નહીં તો રાજમા કાચા રહેશે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને રાજમા પણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે. આમાં કશ્મીરી લાલ મરચું નાખવાથી એકદમ સરસ કલર આવશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે. તો ચલો વઘારની તૈયારી કરીએ. વઘાર માટે અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન સિંગ તેલ મૂકેલું છે. તેમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈ લેશું, દેશી ઘી લેશું, જેથી કરીને એની સ્મેલ ખૂબ જ સરસ આવશે. ઘી અને તેલને ગરમ થવા દેશું. તેલ આપણું ગરમ થઈ જાય એટલે તેમાં લઈ લેશું 1 ટીસ્પૂન આખું જીરું. જીરું થઈ જાય એટલે બારીક કાપેલી 1 નંગ ડુંગળી લઈ લેશું. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેશું. તેમાં જ લઈ લેશું આપણે સૂકા લાલ મરચાં, આદુ લસણની પેસ્ટ લઈ લેશું,
એકદમ બારીક પેસ્ટ ના કરતાં થોડી થોડી દરદરી રાખશું, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી એવા આપણા રાજમા તૈયાર થશે. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તેમાં આપણે લઈ લઈશું ટામેટાની પ્યુરી. થોડીક વાર ચલાવી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેશું. થોડીક વાર ઢાંકણ ઢાંકીને થવા દેશું. અહીંયા આપણે જોશું તો ગ્રેવીમાંથી એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને બધા જ મસાલા આપણે એકસાથે એડ કરી દઈશું. ફરી પાછું થોડીક વાર થવા દેશું. અહીંયા આપણે જોશું તો સાઈડમાંથી તેલ અને ઘી બંને છૂટું પડી ગયું છે. બધું જ એકસાથે એડ કરી દેશું. પાણી સહિત જ આપણે રાજમાને લઈ લેશું. અહીંયા થોડાક રાજમા લઈ અને તેને હું મેસરથી એકદમ થોડાક ચેપી લઈશ, એટલે એકદમ ઘાટો રસો તૈયાર થશે. અહીંયા આપણે થોડાક રાજમા લઈને મેસરથી એકદમ મેશ કરી લીધા છે. તમે જોઈ શકો છો. ટામેટાની પ્યુરી બનાવતી વખતે પણ રાજમાને એડ કરી શકો છો, જેથી કરીને સાથે જ બધું પ્રેસ થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો. એકદમ સરસથી ચલાવી અને થોડીક વાર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે થવા દેશું. અહીંયા આપણા રાજમા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. ઉપરથી આપણે 1 ટીસ્પૂન કસૂરી મેથી લઈ લેશું. લીલા ધાણા લઈ લેશું. એકદમ સરસ ટેસ્ટી એવા આપણા રાજમા તૈયાર છે. અહીં તમે જોઈ શકો છો. વધારે ગ્રેવી પણ નથી, ઓછી પણ નથી. ચાવલ સાથે ખાવાના છે એટલે આટલી ગ્રેવી તો રાખવી જ જોઈએ, તો જ સરસ લાગશે. અને એકદમ સરસ એવા આપણા રાજમા તૈયાર થઈ ગયા છે. આમાં તમે ઈચ્છો તો મીઠું પણ એડ કરી શકો છો, પણ મારે અહીંયા જરૂર નહોતી એટલે મેં નથી લીધું. બાફવામાં તો આપણે લીધેલું જ હોય. જો જરૂર લાગે તો ચાખીને લઈ લેવાનું. સર્વ કરીશું. ઉપરથી આપણે લીલા ધાણા લઈ લેશું. એકદમ સરસ, સુપર ટેસ્ટી, હેલ્ધી અને બનાવવામાં પણ ફટાફટ. જો રાજમા પલાળેલા હોય તો ફટાફટ બની જતી અને સૌને ભાવતી વસ્તુ એટલે કે રાજમા ચાવલ આપણા તૈયાર છે. તમે પણ આ રીતે બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.